ક્યારેય પોતાના દેહનો વિચાર નથી કર્યો. 70ની સાલની અંદર યોગી બાપા માંજામાં ગયા હતા અને એ વખતે સનાતન મંદિરની અંદર રોકાયા અને યોગી બાપા ચાલુ સભામાં એકાદ કલાક પસાર થઈ ગયો હશે. પછી સેવકને કે મારે પેશાબ કરવા જવું છે. યોગી બાપાને ઊભા કરીને બાથરૂમમાં લઈ ગયા. યોગી બાપા કે જરા જુઓ ને કે આ ઝાડનો ભાગ છે ત્યાં આગળ એક કરડે છે. તે ધોતી ઊંચું કરી યોગી બાપા જોયું તો લાલ લાલ મકોડા હતા. હવે એક મકોડો કરડે ને ચોપડામાં આમ ભયંકર કોઈ સોય મૂકી હોય એવું થાય. અને યોગી બાપાને એક કલાકથી આ બધા મકોડા ધોતિયામાં ચડી ગયા, જામ ઉપર ટચકા મારતા હતા. તેમ છતાં પણ યોગી બાપાએ ખરબ સુદ્ધા પણ ઉચ્ચાર્યો નહોતો. ત્યારે ખબર પડે કે એમણે જે સહન કર્યું છે એની સ્થિતિમાં રહીને સહન કર્યું છે. આ સિદ્ધ દશા વગર કોઈ સામાન્ય લોકનો માણસ સહન ના કરી શકે એટલી સહનશીલતા યોગીજી મહારાજના જીવનની અંદર દેખાતી. 1964ના વર્ષની અંદર યોગી બાપા મુંબઈની અંદર બિરાજમાન હતા અને હરિભગત જમતા હતા. એક હરિભગત સુરત જતા હતા. યોગી બાપા કે થોડું ઉભા રહો, થોડી વાર પત્ર લખી આવો. અને પત્ર લખવા માટે બેઠા. એ વખતે પેલા ભાઈ કે સ્વામી મારી ટ્રેનનો 15 મિનિટ બાકી છે, તમે ઉતાવળ રાખજો. હવે આ કોઈ ગુણવાદી ભક્તરા જતા કોઈ સત્સંગી પણ નહીં, પણ પત્ર લઈ જવાનો એટલે ઉભા રહ્યા. યોગી બાપાને મારા પરથી 9 હરિભક્તો મળવા આવ્યા અને જે આવે હાથ લઈને આવે. યોગી બાપા હાર પહેરે એને પહેરાવે, પછી આગળ પત્ર લખવાનું ચાલુ કરે. વળી પાછું બીજું આવે હાર પહેરાવે એને પહેરાવે, પત્ર લખવાનું ચાલુ કરે. એમાં 9મો હરિભગત આવ્યો ને એ સીધો ભગવાનને ધર્યા વગર હાર પહેરાવા જતો. અને યોગી બાપા આના ખાલી કરે. ગુરુ પેલા ઠાકોરજી ધરાવે કે સ્વામી ધરાયેલો છે તમારા ઠાકોરજી છે. એક નાના પેલા ઠાકોરજી ધરાવે. એમાં રમઝટની અંદર પેલા હાર પહેરાવા ગયો. યોગી બાપા હાથ ફેરવા ગયા અને પેલો જે ખડીયો હતો સહીનો એ આખો પત્ર ઉપર ઢોળી ગયો. હવે કોઈનું પણ મગજ જાય. પેલાને ટ્રેન પકડવાની હતી. યોગી બાપા ત્યારના લખતા હતા અને વચ્ચે બધા વારાફરતી આવ્યા કરે. યોગી બાપાએ એ પત્રનો ગોટો વાળ્યો અને નાખી દીધો. બીજો પત્ર લખવાની શરૂઆત કરી. એક શબ્દ પણ યોગી બાપા બોલ્યા નહીં. ત્યાં તમે આટલા કલાકથી મહેનત કરતો હતો અને તમે આવ્યા અને આ બધી મારી મહેનત પર પાણી ફેરવી દીધું. એક શબ્દ બોલ્યા નહીં. પણ પેલા હરિભગતે તાત્કાલિક ઊભા પત્ર લખી આવ્યો અને સુરત લઈને મોકલ્યા. તો આવા સંજોગોની અંદર જ્યારે ઘટનાઓ બને છે ને ત્યારે માણસનું વ્યક્તિત્વ ખબર પડે છે. સભામાં બેઠો ત્યારે બધા જ પ્રકૃત લાગે, પણ જ્યારે યોગ થાય ને કે ઘટનાઓ બને જીવનની અંદર, વિષયનો યોગ થાય ત્યારે માણસના અંતરની અંદર કેટલી પ્રબળતા છે વિષય વસ્તુ વ્યક્તિની વાસનાની, ત્યારે એ ખબર પડે છે. એમને ખબર નથી પડતી. તો યોગીજી મહારાજના જીવનની અંદર આ ભાવના હતી. દરેકને અજાત શત્રુતા, કેટલા અપમાનો, કેટલા તિરસ્કારો થયા, પણ યોગી બાપા ક્યારેય એક શબ્દ પણ બોલ્યા નથી. ગોંડલની અંદર 44ની સાલની અંદર યોગી બાપા રાત્રે કથા કરતા હતા. 2 જૂના મંદિરના સંતો આવ્યા. તો યોગી બાપા ઊભા થઈ ગયા. ગુરુ આવો તમે બેસો. જમ્યા છો તો કે ના? તો કે જમાડ્યા. રાત્રે પોઢવાની વ્યવસ્થા કરી. બીજે દિવસે સવારે યોગી બાપા કે અમારે લાયક કોઈ સેવા હોય તો કહેજો. તો પેલા સાધુએ બોલ્યા કે અમે કાશીએ ભણવા માટે જઈએ છીએ, પુસ્તક લેવા માટે 150 રૂપિયાની જરૂર છે, કોઈની પાસે તમે સેવા કરાવી શકો? તો યોગી બાપાએ હરિભક્તને કીધું કે 150 રૂપિયા આપો. 150 રૂપિયા લીધા જેવા હાથની અને પેલા સાધુ રડવા માંડ્યા. અને યોગી બાપા રડતા રડતા કે છે તમે અમને ઓળખો છો? તો પેલા કે ના. યોગી બાપા કે ના, મને યાદ નથી. એ કે સ્વામી તમે અમે જે ગામની અંદર રહીએ છીએ ત્યાં તમે આવ્યા ત્યારે અમે તમને માર્યા હતા, ગળદા પાટું માર્યા હતા, તમને ગામમાંથી કોટલા સહિત ઉપાડી બહાર નાખી દીધા હતા. આટલું બધું અમે કર્યું, તેમ છતાં પણ તમે અમારી આટલી બધી મદદ કરી. યોગી બાપા કે બધું ભૂલી જવું, દાટી દેવું, એ બધું અમને કંઈ યાદ નથી. યોગી બાપા આશીર્વાદ આપતા શું બોલ્યા કે જાઓ, આશીર્વાદ છે તો બધા ભણી મોટા શાસ્ત્રી થાઓ અને સંપ્રદાયની મોટી સેવા કરો. અને યોગી બાપાએ બંને સંતોને કાશી જવા માટે વિદાય કર્યા. કાશીમાં એ ભણ્યા, શાસ્ત્રી થયા અને પાછા આવ્યા ત્યારે ગરડાના ધીરજલાલ વૈદ્યને એમણે વાત કરી હતી કે અમે તો અપરાધી હતા, તેમ છતાં પણ યોગી સ્વામીએ પુસ્તકની સેવા કરાવડાવી. અને પછી એવું બોલ્યા કે પળ માત્રની અંદર ગમે તેવા દ્વંદ્વોને નિવારી શકે અને અંતરમાંથી ભૂલી જાય, માફ કરી શકે ને કેવળ યોગી બાપા જ કરી શકે. દુનિયામાં બીજા કોઈ યોગીજી મહારાજ
ગુનાહિત પ્રવૃત્તિમાં એનું નામ આવી ગયું અને ફોજદારી કાયદો થયો અને એ વખતે લાગવગ લગાડી પૈસા વાપર્યા પણ કોઈ કાળે છૂટે એવું હતું નહીં. એટલે એમના મિત્ર ચંદુલાલ મહેતાને મેં વાત કરી કે મને આવી પરિસ્થિતિ થઈ છે, શું કરું? તો ચંદુલાલ મહેતાએ કીધું કે કામ કરી આપણે યોગી બાપા બહુ પવિત્ર સંત છે ને આશીર્વાદ લેવા માટે જઈએ. અને યોગી બાપાના આશીર્વાદ લેવા માટે ગોંડલની અંદર આવ્યા અને એ વખતે યોગી બાપાના ખોળાની અંદર માથું નાખી અને આ નર્મદા શંકર રડવા માંડ્યા કે સ્વામી મેં કોઈ કર્યું નથી છતાં પણ મારો વાંક આવ્યો છે, તમે કંઈક રક્ષા કરો. યોગી બાપા બે હાથે ડબ્બા પાડી કે તમે સંપ્રદાયની આટલી સેવા કરો છો તો મહારાજને પ્રાર્થના કરીએ તમારો વાળે વાંકો નહીં કે તમે નિર્દોષ છૂટી જશો. અને યોગી બાપાના આશીર્વાદથી ચમત્કાર થયો અને પેલા જજની અંદર પ્રવેશ થયો અને આ વ્યક્તિ નિર્દોષ છૂટી ગયા. અને યોગી બાપા પાસે ગોંડલ દોડતા આવે આવી સ્વામી તમે આશીર્વાદ આપ્યા કે એને હું છૂટી ગયો નિર્દોષ. પછી યોગી બાપા કહે સ્વામી તમે મને ઓળખો છો? તો કે ના. યોગી બાપાને કહે સ્વામી તમે સુરેન્દ્રનગર ની અંદર યોગી બાપા કીધું હા અમે ઓળખીએ છીએ તમને કે અમે સુરેન્દ્રનગરની અંદર આવ્યા હતા અને મંદિરની અંદર કથા કરતા હતા ત્યારે તમે અમને ઊભા કરી મંદિરમાંથી બહાર કાઢી મૂક્યા બોચાસરના મંડિયાઓ બધા બહાર નીકળો તમે એક નર્મદા શંકરને. અને પેલા નર્મદા શંકર ચોદારાથી રજૂ પડ્યા કે સ્વામી મેં આટલું તમારું અપમાન કર્યું છતાં પણ તમે મને આશીર્વાદ આપ્યા. સ્વામી તમે મારા ગામ પધારો, મારે તમે લઈ જવા છે. અને યોગી બાપાને ગામડે લઈ ગયા, સુરેન્દ્રનગર એના ઘરે લઈ ગયા. આ હરિભક્તે એના ઘરે યોગી બાપાની રસોઈ બનાવી હતી, 45 માણસની રસોઈ કરી હતી. હવે યોગી બાપા આવવાના જેવા સમાચાર આજુબાજુના ગામમાં રહેતા હતા તો 300 હરિભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. અને યોગી બાપા એના ઘરની અંદર આવ્યા અને યોગી બાપાને એમણે કીધું સ્વામી હવે તો રસોઈ ખાલી 45 હરિભક્તિ બનાવી છે, તો 300 જણા આવી ગયા, કેમના જમાડશો? યોગી બાપા કે રસોઈ ઉપર કપડું ઢાંકી દો અને ઠાકોરજી આગળ દીવો કરી દો, મહારાજ લાજ જવા નહીં દે. અને 300 હરિભક્તોને 45 જણાની રસોઈમાંથી જમાડ્યા અને યોગી બાપા એની લાજ રાખી. ત્યારથી એ નર્મદા શંકરને ભાવ થઈ ગયો કે આ ગુણાતીત સત્પુરુષની જોગ એ જુદી છે. ગમે તેવા માન અપમાન થયા, તિરસ્કાર થયા, પણ એમણે ક્યારેય કોઈના માટે લેશ માત્ર પણ એવી ભાવના વ્યક્ત કરી નથી. એમની આત્માની સ્થિતિ આપણે જ્યારે જોઈએ ત્યારે પણ આપણને ખબર પડે છે. યોગી બાપાને હોઠ નીચે ચાલુ થયું હતું 67ની સાલ 97ની સાલ હતી, સંમત 1997. અને એ વખતે હોઠ સૂજી ગયો હતો. યોગી બાપાની કંઈ ખવાતું હતું. ડોક્ટર દેવસીભાઈ પાસે રાજકોટની અંદર લઈ આવ્યા અને એમણે કીધું કે સ્વામી તમારી મોટી ઉંમર છે તો હું એનેસ્થેસિયા આપ્યા વગર સર્જરી કરું છું, તમને કંઈ પીડા છે તો હાથ ઊંચો કરજો. અને પેઢામાં પરું ભરાઈ ગયું છે, અડે તો પણ પીડા થાય. પણ પેલા દેવસીભાઈએ દબાવી પરું બધું કાઢી નાખ્યું. યોગી બાપાએ ભરત સુદ્ધા ઉચ્ચાર્યો નહીં. પેલા દેવસીભાઈને આશ્ચર્ય, સ્વામી આટલી બધી પીડા 20 મિનિટ ક્લોરોફોર્મ વગર ચાલી છતાં પણ તમને કાંઈ થતું નથી. યોગી બાપા એ વખતે બોલ્યા કે ગુરુ આત્મનિષ્ઠામાં દુઃખ સારું, અમે તો આત્મા રૂપે વર્તીએ છીએ. તો યોગીજી મહારાજના જીવનની આ મોટી સ્થિતિ હતી. ગમે તેવા અપમાનો થયા, ગમે તેવા તિરસ્કારો થયા, વિચિત્ર સ્વભાવવાળા આવ્યા, એનું ખરાબ કરવાના જ પ્રયત્નો કરવાવાળા હોય, તેમ છતાં પણ યોગી બાપાએ બધું સહન કરી લીધું. કારણ કે સ્થિત પ્રજ્ઞ પુરુષ હતા, એ આત્મનિષ્ઠ પુરુષ હતા. એમને પોતાના દેહના ભાવ ક્યારે લાંબા દીધા નથી. નડિયાદના રેલવે સ્ટેશન ઉપર યોગી બાપા ચડ્યા અને ટ્રેનમાં ગયા અને ટિકિટ ચેકર આવ્યો અને યોગી બાપાને કહે છે કે ટિકિટ લાવો બાબાઓ, તમારા જેવા તો કેટલાય રખડતા હોય. હવે જે હરિભક્ત પાસે ટિકિટ હતી પાછળના ડબ્બામાં હતા, પેલા બધા ટિકિટ ચેકર 2-3 જણા હતા, બધા તૂટી પડ્યા. યોગી બાપા જેમ તેમ બોલવા માંડ્યા. યોગી બાપા કે ગુરુ મારો અમદાવાદનું સ્ટેશન આવે છે, હમણાં તમને આપી દઈશું. બહુ વાતચીત કરી, વિનંતી કરી, નહોતા માનતા. અમદાવાદનું સ્ટેશન આવે, હરિભક્તો બધા હાથ લઈને ઉભા હતા અને હાથ પેલાવ્યા, ગળાની કોટ આખી ભરેલી. બધા હરિભક્તો એકદમ રાખી થઈ ગયા. તો યોગી બાપા દર્શને આ લોકો જોયા કરે ટિકિટ ચેકર કે આ કોઈ સામાન્ય સંત નથી, આ તો બહુ મોટા સંત લાગે છે. અને યોગી બાપાના પગમાં પડી માફી માંગી કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, તમને હું ઓળખી ન શક્યો, તમે આટલા મોટા સંતે તમારી જોડે જીવનગણી કરી. યોગી બાપા પેલા ટિકિટ ચેકરને વાંકા વાળે ધક્કો મારી યોગી બાપા કે જાઓ તો આશીર્વાદ છે, મોટા ઓફિસર થઈ જશો. હવે આવું કરાય? આપણે એવું કે એટલા પટાવાળો થઈ જશે ઓફિસર. પણ યોગી બાપા કે ના તું મોટો ઓફિસર થઈ જઈશ.
પણ યોગી બાપાની ખરી સિદ્ધ દશા તો આ હતી કે એમના જીવનના પ્રત્યેક સદગુણો ઉપરથી આપણને ખબર પડે છે કે આત્મા રૂપે વર્તાતા બ્રહ્મરૂપની સ્થિતિમાં વર્તાતા એટલે જ આ કરી શક્યા છે. તેવી સ્થિતિ આપણા સૌની આ સત્સંગની અંદર થાય એ જ મહારાજ